તો આ હતા આપણા ટીકી ભજીયા. જો ટીકી ભજીયા છે ને ચટણી છે, દહીં છે, પછી મરચાં હોય, શાક હોય, સા હોય, તમે બનાવી બધાય સાથે ખાઈ શકો છો. અને આ છે આપણા મગ ટીકી ભજીયા. અને જુઓ જો એકદમ ક્રિસ્પી બને છે. તમે પણ આ રીતે બનાવજો. અને અમારી રેસીપી કેવી લાગી, લાઈક, શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો. ચલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો અત્યારે આપણે આ મગ પલાળી દીધા હતા. હવે આ મગની આપણે ટીકી બનાવવાની છે. તો એ મગને પહેલાં આપણે મિક્સરમાં પીસી લઈએ. પહેલાં એને પીસી લઈએ. જો આપણે મગનું બેટર તૈયાર કરી લીધું છે, જો આ રીતે. અને હવે આપણે બીજા મસાલા તૈયાર કરીએ, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો બનાવવા માટે જો આ બધી આપણે સામગ્રી લઈ લીધી છે. સામગ્રીમાં જો ટમેટાં છે, પછી આદું છે, પેક્સિકન મરચું છે, લસણ છે, અને આ ધાણા ભાજી છે. તો એ બધું આપણે મિક્સરમાં ને ક્રશ કરવાનું છે. તો એ મિક્સરમાં આપણે બધું નાખી દઈએ. જો આદું, મરચું અને માથે ધાણા ભાજી નાખીને પછી આપણે મિક્સરમાં પીલવાનું છે. જો આપણે બેટર છે ને તૈયાર થઈ ગયું છે. જ્યાં આમાં બધું ઓલું ગ્રેવી કરીને નાખી દીધું છે, એટલે આ બેટર આપણું તૈયાર. હવે આમાં થોડો છે ને ચણાનો લોટ એડ કરવાનો છે આપણે, જાજો નહીં, જોતા પૂરતો જ. બાકી બધું છે ને આ મગની આખા મગ હોય એને મિક્સરમાં પીલી અને બેટર તૈયાર કર્યું છે. હવે એમાં આપણે મસાલા નાખવાના છે અને બેસન એડ કરવાનો છે. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે બેટર છે ને તૈયાર થઈ ગયું છે. હવે એમાં આપણે એડ કરવાનું છે જો 1 ચમચી જેટલું નિમક. એટલે માપે જે તમારે ખારું મોરું કેવું ખાતા હોય એમાં એ રીતે નાખવાનું. અને અડધી ચમચી હળદર નાખવાની. પછી 1 ચમચી ધાણા જીરું પાવડર નાખવાનો. પછી 1 ચમચી હિંગ નાખવાની. અને અડધી ચમચી છે ને ગરમ મસાલો નાખવાનો. અને આપણે એમાં મરચું નાખ્યું હતું, પણ તીખાશ માટે 1 ચમચી આપણે મરચું એડ કરીએ છીએ. એટલે આ રીતે બધું મિક્સર કરવાનું. અને પછી જે મગ ટીકી બને છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો અને જોજો કેવી બને છે. હવે આપણે આ બેટર તો તૈયાર થઈ ગયું છે. જો આપણે બેટર ઢાંકીને રાખ્યું હતું, હવે કમ્પ્લીટ થઈ ગયું છે. અને એને તરવા માટે જો આપણે તેલ મૂકી દીધું છે તરવા માટે. તો તેલ એ હમણાં આવી જશે એટલે આપણે એને બનાવવાનું ચાલુ કરીએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે આ છે ને કાચા થોડાક કાઢી લેવાના અને પછી છેપ આપી અને પાછા તરવાના છે. તો પહેલાં આને છે ને થોડાક કાચા કાઢી લેવાના. જો આ રીતે મગ ટીકી ભજીયા જો આ રીતે કાચા કાઢી લેવાના અને આ રીતે બનાવી નાખવાના. જો આ રીતે તમે પણ બનાવજો એકવાર, મસ્ત બને છે, 1 નંબર. ખાવાની પણ ઓર મજા આવે છે. તો આવી રીતના છે ને પહેલાં કાચા કાઢીને પછી આવી રીતના છેપ આપી અને પાછા બ્રાઉન કલર એકદમ થાય ને ત્યાં સુધી એને પાકવા દેવાના. એટલે આવા થઈ જશે. જુઓ તમે, એકદમ ક્રિસ્પી થઈ જશે એમ મસ્ત. તો અત્યારે ઠંડા વાતાવરણમાં આવી વસ્તુ ખાવા મળે તો બહુ વાત જ ક્યાં આવે. જો
તો આ તો આપણા મગના ટીકી ભજીયા જો જે આ રીતે બને છે. તમે પણ બનાવજો અને વિડીયોમાં બન્યા રહેજો. જો ખાલી એક વાટકી મગ હોય ને તો આ તો આપણા ટીકી ભજીયા જો કેવા મસ્ત બન્યા હે. જો આમ બહારથી એમ અંદરથી એમ સોફ્ટ હોય અને બહારથી કામ ક્રશ કરશે ને એકદમ ઓલા થઈ જાય છે. તમે એકવાર ટ્રાય કરજો કેવા બને એ.